નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. અને ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને યુદ્ધ વિષયક બાબતોના પણ એ ખાસા ટેકનોલોજી વિષયક માહિતી સૌથી વધારે જાણનાર પત્રકારોમાં એ સ્થાન ધરાવે છે. હવે ઇઝરાયલે જે જાસૂસી કરવા માટે જે સરકારોને પેગાસિસ આપ્યું, ભારત સહિતના ને, ભલે પહેલા ભારતે ના પાડી હોય કે અમને છે ને અમે આવું પેગાસિસ ખરીદ્યું નથી, પણ અમેરિકાની અદાલતમાં એની પોલ પકડાઈ ગઈ. અને એટલે સુધી પોલ પકડાઈ ગઈ ભારતની મોદી સરકારની કે મોદીએ પોતાના કેબિનેટ મિનિસ્ટરના ફોનમાં પણ પેગાસિસ નાખ્યું છે એવું અમેરિકાની અદાલતમાં જે રિપોર્ટ મૂકવામાં આવ્યો, અથવા તો વોટ્સઅપે જે NSO એટલે પેગાસિસની જે કંપની છે એના સામે જે કેસ કર્યો એમાંથી આ બહાર આવ્યું. હવે આ પેગાસસ જેને આપે છે ઇઝરાયલ, એ દેશો અત્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર જે આક્રમણ કર્યું એ સંદર્ભમાં લગભગ મૂક પ્રેક્ષક છે, ભારત સહિત. આજે ગિરીશભાઈ આપણને જરા વિગતે વાત કરવાના છે, કારણ કે અત્યારે ચોફેર એવી ચર્ચા ચાલી રહી છે કે ઇઝરાયલના જે સર્વોચ્ચ નેતા છે, ધાર્મિક નેતા છે ખમૈની, એમની પણ હત્યા કરવામાં આવી છે. અને એમના બધા જ જે હરોળમાં હતા, સત્તાની હરોળમાં હતા, કમાન્ડરો હતા, બધાને મારી નાખ્યા છે એવું ઇઝરાયલના આમ તો ક્રિમિનલ, કારણ કે ઇન્ટરનેશનલ કોર્ટે એમને ક્રિમિનલ જાહેર કર્યા છે એવા પ્રાઇમ મિનિસ્ટર, જેમને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ગળે મળે છે, એ નેતન્યાહુએ એમના બ્રોડકાસ્ટની અંદર આ વાત કરી છે કે ઈરાનની સર્વોચ્ચ નેતાગીરીને અમે ખતમ કરી નાખી છે. હવે ખરેખર ખતમ કરી હોય તો અત્યારે દુબઈ ઉપર જે મારો ચાલી રહ્યો છે, બીજા દેશો ઉપર મારો ચાલી રહ્યો છે અને ઇઝરાયલને પર મારો ચાલી રહ્યો છે, એ મને લાગે છે કે પૂરો થઈ જવો જોઈએ. પણ આ વિશે છેલ્લામાં છેલ્લી માહિતી સાથે ગિરીશભાઈ આપણી સાથે વાત કરશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આના વિશે અમને જરા વિગતે જણાવો કે આ પેગાસિસની શું કમાલ છે. ગિરીશભાઈ. હરિભાઈ, 2011માં NSO કંપની ગ્રુપે આ પેગાસસ લોડ કર્યો. પછી એ લોકોને માર્કેટિંગ કરવાની હતી, ઓપનલી થાય નહીં. એટલે આ લોકો ઇન્ડિવિજ્યુઅલ જે ગવર્મેન્ટને જે જરૂરત હતી એ પ્રમાણે એમને રજૂઆત કરતા ગયા કે આ તમને કામ આવશે. હવે એની બે વાત પહેલા કરી દઉં કે 2021માં જ્યારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે બાઇડન સરકારને એમ કીધું કે ભાઈ આ તો પ્રાઇવસીનું હનન થાય છે, એટલે બાઇડન ગવર્મેન્ટે પેગાસિસને બેન કર્યો. પણ ટ્રમ્પ સાહેબ ના આવતા એમણે CIA ને કહી અને એમ કીધું કે CIA પૂરતું ગવર્મેન્ટની સિક્યુરિટી માટે જરૂર છે એમ કરીને વાપરે. અને અત્યારે ક્યાં વપરાય છે? તમારા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ગોતવા, ઓવરસ્ટે ઓફ વિઝા વાળાને ગોતવા. એટલે આ એનો એક રૂખ છે. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે 40 કન્ટ્રીમાં પેગાસસ વેચાણું. એની અંદર આ ખાલી તમને હું નામ દઈ દઉં કે આ કન્ટ્રીઓ અત્યારે મુખ પરીક્ષા કેટલા માટે છે કે દે હેવ બીન નાઉ બીન બ્લેકમેલ્ડ, કારણ કે તમે જે કરતા હતા એ ઇઝરાયલને ખબર છે. હવે પહેલું તમે ઇન્ડિયામાં જોઈ લ્યો તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કયા કન્ટ્રીએ શેમાં વાપર્યો એનો પણ રિપોર્ટ આપ્યો. એની અંદર ઇન્ડિયા માટે ઓપોઝિશન લીડર, જર્નલિસ્ટ અને એક્ટિવિસ્ટને કંટ્રોલ કરવા અને એમની ઉપર એક્શન લેવા માટે. પછી આવે છે સાઉદી અરેબિયા. એનો ફેમસ કેસ થયો હતો જમાલ ખશોગીનો, કે એને કેવી રીતે ગોતી અને એલિમિનેટ કરવામાં આવ્યો, કારણ કે ઈ સાઉદી અરેબિયાના રાજની સામે એને પગ ભરાવ્યા હતા. પછી UAE આવે છે. UAE હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ અને સાઉદી અરેબિયા અને યમેની ગવર્મેન્ટની અંદર કોણ એમને સપોર્ટ કરી રહ્યું છે ઈ ગોતવા માટે પણ UAE એનો ઉપયોગ કર્યો. એટલે એમાં સાઉદી અરેબિયાનો રોલ ખુલ્યો. પછી પોલેન્ડ છે. પોલેન્ડ પણ ઓપોઝિશન લીડરમાં અને મિસયુઝ ઓફ પાવર કોણે કર્યો છે ઈ અમને ગોતવો છે એમ કરીને પોલેન્ડે લીધું છે. મોરોકોની અંદર પણ ઈ પ્રોબ્લેમ હતો. જો આ બધા દેશો અત્યારે સાયલેન્ટ છે. ટાર્ગેટિંગ કે એ લોકોમાં ફ્રેન્ચ એમોલ મેક્રો કેવી રીતે તમારા મોરોકોની અંદર ડિસ્ટર્બન્સ કરે છે એના ઉપર એ લોકો પેગાસિસ, એટલે ઈ
ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં પણ એ કામ કરી રહ્યા હતા. પછી અઝરબાઈજાન છે, જેને જર્નલિસ્ટ અને એક્ટિવિસ્ટ પકડ્યું. બહેરીન જે છે એ લોકલ એક્ટિવિસ્ટને પકડવા માટે કરતો હતો, કારણ કે ત્યાં પણ સિયાસુની વાળું ઇમ્બેલેન્સ છે. કઝકિસ્તાન છે, એને તો ટોપ લેવલ એન્ટીમાં જે હતા કરી ગયા હતા, એનું શું થયું એ જોવા માટે એને કર્યું. અને પછી જે રૂવાન્ડા, જેનું ઉથલો થયો એન્ટી ગવર્મેન્ટ આખું જે ગવર્મેન્ટમાં રેજીમ ચેન્જ થયા છે, અહીંયા બધે આ પેગાસસ વપરાણું છે એનો એવિડન્સ છે. અને આ બધા કન્ટ્રીઓ અત્યારે ચૂપ બેઠા. પછી તમે જુઓ તો જેનો સીઆઈએ લઈને આપ્યા, સીઆઈએ જે કન્ટ્રીઓને લઈને પેગાસસ આપ્યું એમાં સ્પેન, બેલ્જિયમ અને નીધરલેન્ડ્સ, જોર્ડન, ઇજિપ્ત, જીબુટી, ટોગો અને યુગાન્ડા. આને ઈ લોકોને ન પોસાય એટલે એ લોકોએ સીઆઈએ હવે કોના સાથે મળીને એ લોકો કન્ટ્રીની અંદર લોડ કર્યો એનો હજી કોઈ રેકોર્ડ નથી. પછી થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા, અહીંયા પણ જે ડિસ્ટર્બન્સીસ થયા છે એનો મોટામાં મોટો જે ભાગ છે એ પેગાસસના લીધે છે. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે યુક્રેન અને એસ્ટોનિયાને દેવા ગયો ત્યારે રશિયા એક જ ધમકી આપી કે જો અહીંયા પેગાસસ આ કન્ટ્રીમાં લાગ્યો તો પછી આનો અંજામ સારું નહીં આવે. અને બાકાયદા ઇઝરાયલે પેગાસસ એસ્ટોનિયા અને યુક્રેનમાંથી વિડ્રો કરી લીધો છે. આ પરિસ્થિતિ છે. હવે તમે આની અંદર જુઓ તો બધી સિસ્ટમો પૂરી થઈ. તમે જેનઝીમાં જુઓ તો એક રિએક્શન આવાને રોકવાની ચક્કરમાં એ લોકોને પહેલા એવું હતું કે નેપાળમાં આપણે રાજાશાહી સ્થાપિત કરીએ. ચાઇના વચમાં પડ્યો, ચાઇનાએ ટિકટોકને એક્ટિવેટ કર્યો એની સેટેલાઇટ થ્રુ, એટલે ઈ ગેમ ફેલ થઈ ગઈ. કારણ કે ત્યાં જેનજી ઉપડી પડ્યું અને જે લોકો તખતો પલટ કરવાની રાહ જોતા હતા એમને જ ગોતીને માર્યા. એટલે હવે ખાલી પેગાસસ નથી, પેગાસસની સામે બીજા પ્લેટફોર્મ્સ પણ આવી ગયા છે. કેવી રીતે એક્ટિવેટ થશે? છેલ્લો આપણે કેસ જોયો બાંગ્લાદેશનો. અને એઆઈ આવ્યા પછી આજે બધો ડર છે. આપણે જે વાત કરી કે એન્થ્રોપિકે ના પાડી એનું કારણ છે કે હવે ખાલી માણસને નહીં ગોતવાનું, માણસને મારી નાખવા માટે પણ તમે એને આર્મ્સ એટેચ કરી શકો. એટલે હવે જે પરિસ્થિતિ થઈ રહી છે, આપણે આપણો ગેરલાભ લેવા માટે કે મારી સરકારને ખતરો કોનો છે એના માટે હું પેગાસસ લઉં. અને એ ઓફિશિયલ વિઝિટનું હવે એ ક્લિયર થાય છે કે પેગાસસનો એક નિયમ છે કે સરકારને સરકાર જ આપે, જેને નતા આપી શકતા એને સીઆઈએ લઈને આપ્યા. એટલે આપણે લેવા માટે ઓફિશિયલ એઝ એ પીએમ ત્યાં ગયા હતા, નહીં તો આપણને પેગાસસ એને શું આપત નહીં. એટલે તમે જો આખો જે ષડયંત્ર થઈ રહ્યો છે, હવે આની અંદર ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે એને જેટલાને પેગાસસ આપ્યા એને પણ કેવી રીતે બ્લેકમેલ કરી અને એમને ડરાવ્યા છે. સૌથી મોટો કેસ છે તમારા ગલ્ફ કન્ટ્રીઝનો, કે દુબઈની અંદર એ લોકોની સિક્યુરિટી સિસ્ટમ એટલી પાવરફુલ છે, એટલું બધું સર્વેલન્સ છે કે એમને ત્યાં કોઈ એવો ખતરો નહોતો. પણ એમને ઈ કહીને આપ્યું કે તમે સર્વેલન્સ એટલે રાખો કે તમારી વિરુદ્ધ જો આજુબાજુના કોઈ પણ રાજ્ય જો કોશિશ કરતા હોય તો તમે એ માણસને એલિમિનેટ કરી શકો. અત્યાર સુધી દુબઈએ એવા કોઈને ગોતીને એલિમિનેટ નથી કર્યા. મતલબ એને દુબઈને પણ ઈ સમજાવીને આપ્યું હતું કે તમારા રાજને ખતરો છે. હવે આ બધા રેકોર્ડ કોણ ડેવલપ કરે? તો એમાં તો સીઆઈએ, કેજીબી ને મોસાદ ને આ બધા માસ્ટરો છે કે એ લોકોને જેવી સ્ટોરી જોઈએ કલ્ટિવેટ કરી શકે. પછી તમે જુઓ તો સાઉદી અરેબિયાની અંદર પણ એમણે એ જ કીધું કે હવે તમને મોડર્ન થવું પડશે. મોડર્ન થવા માટે એને કીધું કે તમે ટુરિઝમ ઉપર આવો. છેલ્લા આપણે 5-10 વર્ષમાં જોઈએ છીએ કે સાઉદી અરેબિયાની અંદર ઘણા બધા રિફોર્મ્સ આવે છે ટુરિઝમને અપલોડ કરવા. તો એમને દુશ્મનાવટ કોનાથી કરાવી કે ઈરાન જે છે ને એ તમારાથી એટલે નારાજ છે કે તમે ઇસ્લામિક જે એથોસ છે એ મૂકી દો છો. ઇસ્લામમાં આ બધું ફ્રી નથી, મહિલાઓ ત્યાં માથું ઓઢીને ફરે. જે એન્ડમાં પણ ઈ બી એક ગલતફહેમી જ હતી. કદાચ ઈરાન કઈ નહીં બોલ્યું હોય, પણ તમને રાજ કરવો છે એટલે દુબઈને ડરાવ્યા. સાઉદી અરેબિયાને એમ કીધું કે તમારા દુશ્મન કોણ કોણ છે એ તમે જુઓ. એના રિએક્શન્સ આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે એવી જેવી ખબર પડી કે સાઉદી અરેબિયા સકોત્રામાં કબજો કરે છે, દુબઈ ત્યાં જઈને સકોત્રામાં એને કબજો કર્યો. યમનની અંદર પણ એવું થયું કે છેલ્લે એમને એટલે એ બજાવી મારવાના, એકબીજાની સામે કેવી રીતે ભડકાવાના અને તમારું કામ કેવી રીતે ચાલુ રાખવાનું, એનો મોટો ઉદાહરણ આપણે ઈરાનમાં જોઈ લીધું છે. જી, એનો અર્થ એ થયો કે ભારત પણ બ્લેકમેલ થાય છે. ભારત એટલે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી, કારણ કે એમને છુપાવવાની ખૂબ કોશિશ કરી. સુપ્રીમ કોર્ટે મામલો ગયો, બંધ કવરમાં જેને રિપોર્ટ આવ્યો અને પછી જેને બધું રફે દફે થયું. પણ આખો મામલો ખુલ્યો અમેરિકાની અદાલતમાં, વોટ્સઅપ વર્સિસ એનએસઓ ના કેસમાં. કારણ કે વોટ્સઅપ એ પ્રાઇવસી મેન્ટેન કરવા માટેનું જે ખાતરી આપી હતી ગ્રાહકોને, એ જ અને આને કારણે ઇન્વેડ થતી હતી પ્રાઇવસી. બરાબર ને?
સોરી યસ, ગિરીશભાઈ. ફક્ત પ્રાઇવસી નથી, ઈ પાછો તમે એના પર શું એક્શન અને રિએક્શન લ્યો છો એના માટે એક સ્ટોરી કેમ કુકઅપ કરવી. આજે એનો મોટો ઉદાહરણ સુદાન છે. સુદાનની અંદર આટલા ટાઈમથી દુબઈ પોતાના ગોલ્ડનું જે પણ હતું કે રેપિડ સપોર્ટ જે ફોર્સ હતો એના સાથે મળી અને ઈ જે ગોલ્ડ વાળા એરિયાની અંદર તાબો લેવા માંગતો હતો, કારણ કે સૌથી વધારે એની 2016 થી આ ચાલતું હતું. જે પણ સોનું નીકળતું હતું એનું લગભગ 65 થી 70% ભાગ આ દુબઈ લઈ લેતું હતું અને એના રીતે કરતું હતું. દુબઈની ઇકોનોમી ધીરે ધીરે ટુરિઝમ ઉપર આવે છે, એટલે ટુરિઝમ ઉપર પૈસા જોતા હોય એટલે બધા સુદાનના જેટલો પણ ગોલ્ડ ગયો એના પૈસા ત્યાં પડ્યા છે અને ત્યાંથી દુબઈ નક્કી કરે કે કોને ફંડિંગ કરવાનું છે. એ યમનીને ફંડિંગ થશે કે કોનો ડિસ્ટર્બન્સ થશે. હવે તમે ત્યાં જુઓ તો એટલું નથી કે આપણે 1 to 1 દેશની વાત કરી છે, આખા વર્લ્ડની ઇકોનોમી ડિસ્ટર્બ કરવી, જીઓપોલિટિકલ સિચ્યુએશન ડિસ્ટર્બ કરવા. તમે જો વચની અંદર સોમાલીલેન્ડની અંદર એ લોકોએ સોમાલિયામાંથી અલગ કરી અને એને રેકગ્નિશન દેવા વાળો પહેલો કન્ટ્રી કયો તો ઇઝરાયલ. કારણ કે ઇઝરાયલને સોમાલિયા એક અનસેટલડ કન્ટ્રી છે, નોમેન્સ લેન્ડ જેવું છે, એટલે ત્યાં કોઈ પણ ઘૂસી અને કઈ વિરોધ કરે, કારણ કે એનો પાછો જીઓગ્રાફિકલ લોકેશન બહુ આઇડલ છે, કારણ કે એની બહાર જ અમેરિકાની શિપોને ઉભું રહેવું પડે જો એ લોકોને ગલ્ફમાં કઈ તકલીફ ઊભી કરવી હોય. તો યમનમાં હુતીઝ છે જે ઓલરેડી ઈરાનના અંડર કવર છે, એટલે હુતીઓઝને કાઉન્ટર કરવા તમે ત્યાં એક બીજો નવો કન્ટ્રી બનાવડાવો છો. પછી એને રેકગ્નિશન બીજું કોણ કરે તો ઇથોપિયાને એ લોકો એમ કીધું કે તારી પાસે તો લેન્ડલોક કન્ટ્રી છો તો તને એક 50 વર્ષ માટે પટ્ટો અપાવી દઈએ દરિયાનો. એટલે એ લોકોને બરોબર ખબર છે કે કોને ખોડ ને કોનો ગોળ દેવો અને કેવી રીતે એ લોકોને મેનેજ કરવું. હવે આપણે એની અંદર ક્યાં ભરાઈ ગયા ફક્ત એટલા માટે કે ઓપોઝિશનને કેમ કાઉન્ટર કરવા, કેમ બ્લેકમેલ કરવા, કેમ આપણે એમને ભાજપમાં લઈ લેવા. એટલે આપણે એક નાના પર્સનલ મેટર માટે થઈ અને આખી ઇન્ડિયાની સિક્યુરિટી આપણે પેગાસસને સોંપી. હવે પેગાસિસ એનો શું દુરુપયોગ કરે છે એ આપણે જોઈ લીધું કે બ્લેકમેલિંગની અંદર જે જ્યુસ કંપનીને ડર લાગતો હતો કે અમેરિકાની ઇકોનોમી ક્યારે કોલેપ્સ થાય કે શું થાય કે એટેક થાય, તો એ ધીરે કરીને બધી કંપનીઓને આપણે અહીંયા સહારો આપી દીધો. એનો મતલબ એ થયો કે આપણે બ્રિક્સની અંદર મોટામાં મોટા કમજોર કરી અને દુશ્મન થઈ ગયા છીએ. હવે બ્રિક્સની પરિસ્થિતિ આપણે અત્યારે લીડર છે અહીંયા, તમે જો પરિસ્થિતિ કેવી હાલત થઈ રહી છે કે બ્રિક્સની અંદર 90 કન્ટ્રીઓ જોડાઈ ગયા. આ વર્ષે તમારે બ્રિક્સની મીટિંગ બોલાવવાની છે. એમાં જે સ્લો પડ્યા બ્રિક્સની અંદર, તમે BRI ની અંદર તમે જુઓ તો ચાઇનાનો એટીટ્યુડ એ છે કે બધા કમાઓ ખાઓ અને ધંધો કરો. અમેરિકા અને ઇઝરાયલની પદ્ધતિ એ છે કે તમે ડરતા રહ્યો, હથિયાર લેતા રહ્યો, નહીં તો તમને બજાવી મારશું. ઈરાનની અંદર તમે રેજીમ ચેન્જ એટલે જ કરાવવા માંગો છો કે તમારું રેજવી આવીને બેસી જાય તો પાછા તમે જે સાઉદીમાં કર્યું હતું કિંગ ફેઝલ ખૂન કરીને પછી બેસાડ્યા અને તમે જેમ ઓઇલ ઉપર કબજો લીધો, એટલે હવે પાછી ઓઇલની ગેમ શરૂ કરી છે. હવે એની અંદર એની મોટામાં મોટી ચેલેન્જ BRI છે. નાઇજીરિયા, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, થાઈલેન્ડ, કોંગો, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, રોમાનિયા, ઇક્વેડર અને પેરુ. આ તમે જો આખા ઈસ્ટ થી લઈ અને વેસ્ટ થી લઈને ઈસ્ટ સુધી આખી એક કોરિડોર તમારી રેલવે અને રોડની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં બની ગઈ છે. હવે આ બધા કન્ટ્રીઓ જો આડા ફાટે તો તમે જે પેગાસિસ વાપર્યું છે આણે ખર્ચો કરી અને BRI બનાવ્યું છે. હવે મજબૂતી એ જોવી પડશે કે તમારે બ્લેકમેલિંગની સિસ્ટમ વધારે ચાલે છે કે ધંધાની સિસ્ટમ વધારે ચાલે. એટલે આખું એક ભયંકર કોમ્પ્લિકેશન ઉભું થયું છે. પણ એટલું થશે કે હવે પછી જે થશે એના માટે ક્લિયર વેસ્ટ અને ઈસ્ટનો ડિવાઈડ થઈ જશે, જેમાં બધાને નક્કી કરવું પડશે. આનો ભવિષ્ય યુરોપિયન યુનિયન જોઈ રહ્યું છે. એને જોયું કે હવે અમેરિકા બધાનો સામાન લાવે અને એ આપણે ગોદામ બનાવીને આપણને આપે, એના કરતા લેટ અસ ડુ ફોર અસ. એ જ હાલત ત્યાં થઈ છે. યુક્રેનથી જે તમારી ગેસ પાઇપલાઇન આવતી હતી એ તોડી નાખી, એમાં પાછો અમેરિકન હાથ પકડાણો છે. એટલે યુરોપિયન યુનિયનને ખબર પડી કે આ કોઈનો ભાઈ બંધ નથી, આ તો તમને મદદ કરીને તમારા પગ કાપે છે. એટલે આજે બધા એટમોસ્ફિયરમાં હવે જે બધા ચેન્જીસ આવી રહ્યા છે એમાં કદાચ દુબઈને પણ હવે ખબર પડ્યું હશે કે ભાઈ સાઉદી અરેબિયા, ઈરાન, દુબઈ એ બધાને ધર્મના નામે બજાવી મારવા મોટો હાથ જ ઇઝરાયલનો છે. પણ હવે જ્યાં સુધી બ્લેકમેલ થઈ રહ્યા છે કે જ્યાં સુધી એમનો મતલબ છે, કારણ કે આપણે સ્ટેન્ડ એટલે નતા માનતા. એને કીધું કે ભાઈ એને દુબઈના રાજાને એમ બીવડાવે અબુધાબીને કે ભાઈ અંદર તમારા અહીંયા અનરેસ્ટ ઉભું થઈ રહ્યું છે. એ લોકો તો પોતાના સિક્યુરિટી માટે ઓલરેડી સર્વેલન્સમાં જ હતા, તો એમને ત્યાં કોણ એવો વિરોધ કરત ને? એમણે તો પોતાનું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે ફ્રી પોર્ટ કર્યો, તમને ધંધામાં ફ્રી છે. ને આજે તમે કોઈ માણસને પૂછો, હું જો 85% ત્યાં બહારની પબ્લિક છે,
એમાં કયો દુબઈનો માણસ એમ કે મને અહીંયા ધંધો કરવામાં મજા નથી આવતી કે રહેવામાં મજા નથી આવતી? એમના ઇન્ટરનલ પોલિટિક્સમાં 85% દુબઈનો શેખ કોણ બને એમાં કોને રસ હશે? પણ ઇઝરાયલ બ્લેકમેલ ધેમ, અને હવે એમણે કીધું કે તમને ખતરો છે. હવે એમાં કોના માણસોના નામ લીધા, એમણે કોને ક્લબ કરે. આપણે તમે જુઓ કે નબી નારાયણ જેવા સાયન્ટિસ્ટ જે ક્રાયોજેનિક એન્જિન બનાવવાના હતા, આજે શરમ આવી જોઈએ કે આપણા મીડિયાની હાઇલાઇટ કરવો જોઈએ કે એવો માણસ જે ક્રાયોજેનિક બનાવી શકવાનો હતો એને તમે ખોટું પેગાસિસ થી મેલ નાખીને ત્યાંથી બ્લેકમેલ થાય છે. એને જાસૂસ તમે ડિક્લેર કરો છો, તમે એને જેલમાં ત્રાસ આપો છો, અને આજે એને તમે એવોર્ડ આપો છો બહાર કાઢીને. કોર્ટે કીધું કે એની વિરુદ્ધનો કોઈ સ્ટેટમેન્ટ નથી. એટલે આવી રીતે જો આપણી એનર્જી પણ જો બધા કન્ટ્રીઝમાં એમ થયું છે, જેટલા પણ સાયન્ટિસ્ટો છે એનો તમે ભવિષ્યમાં ઇઝરાયલનો રેકોર્ડ કાઢશો તો એ તમારો મોસાદનો જ રિપોર્ટ મળશે. તો હવે દુનિયાને અલર્ટ થઈ જવાની જરૂર છે કે આ બે કન્ટ્રીઓ આખી દુનિયાને કબજામાં લેવા માટે ગમે હદે જઈ શકે છે અને ગમે જાતે બ્લેકમેલ કરી શકે છે. તો ઇટ શુડ બી ડન વન્સ એન્ડ ફોર ઓલ. ધેટ્સ ઓલ. પણ તો આ સંજોગોમાં બીજો ઈલાજ શું? કારણ કે પેગાસસ તો આપણે ત્યાં તો આવી ગયું છે. સરકાર માને કે ન માને, સુપ્રીમ કોર્ટ માને કે ન માને, હવે તો ચાવું થઈ ગયું છે. અને આપે જેમ કહ્યું એમ કે આવા સાયન્ટિસ્ટોના ફોનમાં પણ અથવા તો એમના ઈમેલમાં પણ જો આવા ફેક ઈમેલ નાખવામાં આવતા હોય ને જાસૂસ જાહેર કરવામાં આવતા હોય, અને એ પાછા જાસૂસી સંસ્થાઓ જાહેર કરે, આ નવાઈની વાત એ છે. મોસાદ એટલે આપણે ત્યાં રો તો મને લાગે છે કુંભકર્ણની નિંદરમાં હશે અને મોસાદને હવાલે હશે. હવે તો સાહેબે મોસાદને જ જાણે કે ફાધરલેન્ડ અને મધરલેન્ડ હવે કહેવા માંડ્યું છે ને. એટલે હવે ભવિષ્ય, ભારતનું ભવિષ્ય શું? ભારત ઉપર કેટલી અસર થઈ શકે? કારણ કે ઈરાન સાથેના આપણા સંબંધો જે જૂના સંબંધો હતા એ તો ખતમ કરાવી દીધા ઇઝરાયલે. ગિરીશભાઈ, આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે તમારું અત્યારે તમારી પાસે કાંઈ બી નથી. આ લોકો જે 50 વર્ષનું પ્લાનિંગ કરે છે એમાં ઇઝરાયલે તમારી સિક્યુરિટી, તમારો ડેટા, તમારો લોજિસ્ટિક્સ, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું તો તમારી જ્યુઝ કંપનીઓના હાથમાં આવી ગયું છે. તમારી સલાહકાર કંપનીઓ યુકે અને યુએસએ છે. ડેટાની સિક્યુરિટી તમારા જ્યુઝ કંપનીઓ પાસે છે. અને એવું નથી કે તમે જ્યારે ઓટોમેટિક એપ્રુવલમાં નાખો છો તો તમને ખબર હોવી જોઈએ, જેમ આપણે નામ અને એની કંપની સાથે આપી દીધા કે આના બધાના સીઓ જે છે એ એક્સ મોસાદના માણસો છે. તો આવી કંપનીઓને તમે કેવી રીતે અલાવ કરો છો? તમને એક ઇન્સિડન્ટ આપી દઉં. એક ત્યાં કાંડલામાં એક કંપની આવી હતી જે ઓઇલ ટર્મિનલ કરતી હતી. એમાં તમને ખબર પડી કે ભાઈ આ લોકોના જે ડાયરેક્ટરો છે એ પાકિસ્તાની છે. 24 કલાકની અંદર મિનિસ્ટ્રી એક્ટિવ થઈને એમ કીધું કે કા ડાયરેક્ટરોને ત્યાંથી ડિઝોલ્વ કરો અને કા તમને કંપનીને અહીંયાથી નીકળીને જાઓ. એટલે જે વિજિલન્સ તમારું છે, જે કામ તમારા વિજિલન્સને કરવાનું છે કે એનઆઈએ ને કે રોને કરવાનું છે, પણ એનું સાંભળતું કોઈ નથી. અને તમે જ્યારે ઈ મોરારજી દેસાઈ વખતે આ ગંદવાળો થઈ ગયો હતો કે રોનો જે ચીફ હોય એ ડાયરેક્ટ પીએમઓ ને જ રિપોર્ટ કરે, એની બદલીમાં એમણે બ્યુરોક્રેટિક વચમાં નાખ્યા હતા. અને બ્યુરોક્રેસીમાં જ્યારે તમે નાખ્યું ત્યારે તમે ભૂલી જાઓ કે એમાં દેશભક્ત કેટલા છે એ આપણને અત્યારે ખબર પડી રહી છે કે દેશની વિરુદ્ધ થયેલા કામમાં પણ જો સપોર્ટ કરતા હોય તો બ્યુરોક્રેટ્સ કેટલા દેશભક્ત છે એના પરથી તમને ખ્યાલ આવતો યુ વિલ હેવ ટુ ચેન્જ ધ હોલ થિંગ. અત્યારે બધા કમાવા ભલે બેઠા છે, યુ વિલ હેવ ટુ હેવ યોર પ્રોટેક્શન. તમારો એક રેડ લાઇન હોવું જોઈએ. જેમ આપણે સેલ્યુટ કરવો જોઈએ કે ભાઈ એન્થ્રોપિક વાળાએ આ લોકોને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ઇવન રૂબિયોને મના કરી દીધી કે ભાઈ હું તમને ઈ તો સિસ્ટમ નહીં આપું જેના લીધે તમે કોઈક માણસને ધારો એમ મારી શકો. એટલે એટલી જો એટીટ્યુડ આપણામાં આવશે તો વી હેવ ગોટ લોટ ટુ કરેક્ટ. કારણ કે એટલા બધા ખાડા ખોદાઈ ગયા છે કે એને જો તમે કરેક્ટ નહીં કરો તો ભવિષ્યમાં ઇન્ડિયા જે ગુલામ હતો એનાથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ થશે. ભગતોને ખરાબ લાગતું હોય તો ભલે લાગે, પણ ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ થિંગ. તમારી આવતી પેઢી નોકરી કર્યા સિવાય કે 5 કિલો અનાજ ખાધા સિવાય એમને પાસે કોઈ રસ્તો નહીં હોય. કાં પછી ઈ સ્વિગીમાં સપ્લાયનું કામ કરતા હશે, કાં ઝોમેટોમાં ખાવાનું દેવા જશે અને એટલું જ કામ કરી શકશે. દે હેવ નથિંગ ટુ ડુ ઇન ટેકનિકલ થિંગ્સ. જી ગિરીશભાઈ, તમે જે ઉલ્લેખ કર્યો એનો થોડોક આપણા દર્શકોના લાભાર્થે ઉલ્લેખ વધારે કરી લઉં કે મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમને આપણા રોના જે ચીફ હતા, રોના જે સંસ્થાપક હતા, એમ કહીએ તો ચાલે, ઇન્દિરા ગાંધીના વખતમાં, એ એમને દીઠા ગમતા નહોતા. અને જ્યારે કાઓ એટલે આરએન કાઓ, યસ. અને એમને જ્યારે મોરારજી દેસાઈને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જે રિપોર્ટ મળ્યો હતો ત્યારે એમણે
જનરલ જિયા જે પાકિસ્તાનનો ડિક્ટેટર હતો એને છે ને ફોન કરીને કહ્યું કે તમે શું ધ્યાન રાખો છો, એમ કે તમારી બધી ફાઇલો અથવા તમારા નકશા તો મારી પાસે આવી જાય છે. અને એમાં મને લાગે છે સંખ્યાબંધ રોના એજન્ટો પાકિસ્તાનમાં મોતને ઘાટ ઉતારાયા હતા. અને પછી કબોટામાં હા, અને પછી કબોટામાં ઈ સેન્ટર ચાલુ કર્યું. મોરારજી દેસાઈને નિશાને પાકિસ્તાન એવોર્ડ મળ્યો હતો પાકિસ્તાનનો. આ બહુ જ ખતરનાક બાબત હતી. મને લાગે છે એમના ગાંધીવાદી જે સિદ્ધાંતોની વાતની આડમાં એમણે ભારતના રહસ્યો છે ને એ ખોલી દીધા હતા, જે ઇન્દિરા ગાંધીએ બહુ સારી રીતે ત્યાં આગળ આખું તંત્ર ગોઠવ્યું હતું. એ એમણે છે ને વેરવિખેર કરી નાખ્યું હતું. ગિરીશભાઈ, હવે આમાંથી મોસાદમાંથી કે એમાંથી છૂટવાનો વારો ખરો? તમે જયારે કચ્છની પેલી કંપનીની વાત કરી કે પાકિસ્તાનના ડાયરેક્ટરો એમાં હતા, જો મારા દેશના મોદીના બહુ જ નિષ્ઠાવંત એવા ભાઈશ્રીના દીકરાઓ જો પાકિસ્તાની પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય વિદેશમાં, તો એનું શું કરીશું? તમે લેટેસ્ટ વર્ઝન એનો ચાઇનામાં જોઈ લો કે ચાઇના એના ઓફિસરોના કોઈક છોકરા પણ જો બહાર ભણતા હશે કે નોકરી કરતા હશે તો હી વિલ નોટ બી હોલ્ડિંગ ધ ઓફિસ. આ હોવું જોઈએ. ત્યાં બધા એ લોકોને કીધું છે, કારણ કે જો તમે ક્યાંક પણ બ્લેકમેલ થઈ શકતા હો કે તમારાથી કોઈ તમને મિસયુઝ કરી શકતું હોય તો એના લીધે કે તમારા છોકરાઓ જો ત્યાં કામ કરતા દે વિલ બી યુઝડ. આજે આપણે જોઈ જ લીધા છે કે ડુબાલ સાહેબનો છોકરો છે કે રિલાયન્સનો જે ત્યાં સેટલમાં હેડ છે કે અદાણીના ભત્રીજો છે, આ વાય આર દે ગેટિંગ ઇન્વોલ્વ ઇન ટુ દેટ? તમે જો બિઝનેસમેન છો અને એવું નથી, આગળ ગોદરેજના છોકરાઓ પણ બહાર ભણ્યા છે, મહેન્દ્રના છોકરા બહાર ભણ્યા છે, પણ તમે એમના છોકરાઓને કોઈ દિવસ પોલિટિકલ કે બ્યુરોક્રેટિક ઇન્વોલ્વમેન્ટ નહીં માનો. એ તમારા છોકરાઓને ગુણ દેવા પડે, પણ તમે એમને પ્લાન્ટ જ કર્યા છે. તો પછી આજે તમારું કયું મિશન જે છે જે આપણે ડોભાલ સાહેબનો છોકરો ચલાવે છે, હી વોઝ અ બેન્કર. ઈ મૂકી અને તમારે અહીંયા ઈ રામકૃષ્ણ મિશન કે કયો મિશન જે ચલાવવા માટે આવે છે, ધેટ મીન્સ સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. પણ તમે નથી. એનું કારણ એક જ છે કે ઈરાને જેવું જોયું ખતરું કે તમારે ગૂગલની સેટેલાઇટ્સ થી ને મને પ્રોબ્લેમ થાય છે, તો એને તરત જ ચાઇનાનો હેલ્પ લઈ લીધો અને એને પોતાનું રિએક્શન કરીને દેખાડ્યું. તો તમારે જો દુશ્મની નથી તો તમારે ઓપ્શન રાખવો હતો. જો તમે બાયડુનો પણ ઓપ્શન તૈયાર રાખ્યો તો ગૂગલ ઓટોમેટિકલી પ્રેશરમાં આવત કે ભાઈ આમ કાલે એ લોકો સ્વિચ ઓવર થઈ જશે. પણ આપણે તો નહીં. આપણે પેટીએમ બંધ કરો, ટિકટોક બંધ કરો, આપણે એમના ડાયરેક્ટરોથી પૈસા લેવા છે, સેલ કંપનીઓમાં એમની મદદ લેવી છે, પણ પબ્લિકને એવું દેખાડવું છે કે હવે ચાઇના ને પાકિસ્તાન આપણા દુશ્મન છે, આપણે એમને કોઈને કંઈ કરવાનું નથી. અને શેમફુલ તો કે આજે પાકિસ્તાનના મિનિસ્ટરે ઇન્ડિયાને ઇન્વોલ્વમેન્ટ દેખાડ્યું છે કે અફઘાનિસ્તાનમાં આ લોકો ડિસ્ટર્બન્સ કરાવી. તમે જો બીજી બધી ગેમ્સ હવે તમારા વિરુદ્ધ પણ ચાલુ થઈ રહી છે, અને ધેટ ઇઝ થેન્ક્સ કે યુ વેન્ટ ટુ ઇઝરાયલ. આ કોઈના સગા નથી. અમેરિકાનો કોઈ ઇતિહાસ તમે જોઈ લો તો આ લોકોએ દેશોને બરબાદ જ કર્યા છે. કોઈ દેશ એક દેખાડો જેને અમેરિકા કે ઇઝરાયલે ઉભો કર્યો હોય. સો વી હેવ ટુ બી કેરફુલ. અને હજી જો આપણે ઇતિહાસથી ન શીખવા માંગતા હોઈએ ધેન ઇટ ઇઝ અ સોરી સ્ટેટ ઓફ અફેર. જી ગિરીશભાઈ, આજ મને લાગે છે કે આપણે બહુ જે આંખો ઉઘાડી નાખે એવી વાતો કરી પેગાસસ ના જાસૂસી તંત્ર વિશે, અને એનાથી જે બ્લેકમેલ થઈ રહ્યા છે દેશો ભારત સહિતના, એની પણ બહુ મોકળાશથી વાત કરી. મને લાગે છે ભારતીય નાગરિકોએ, ભારતીય પ્રજાએ એ સમજવાની જરૂર છે, ભક્તિભાવ કરવાની જરૂર નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રોને આના વિશે પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં રજૂ કરવા માટે હું જરૂર આગ્રહ કરું છું. નમસ્કાર.